સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓના ધરના વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી રફની ખરીદી કરી દીધી અને રફ માટે ગેરંટી પેટે ચેકો વેપારીઓએ ચેક આપ્યા હતા। 5 વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન જતા કંપનીને નાણાં ભરપાઈ કરી સમાધાન કર્યું હતું। સુરત ડાયમંડ એસોસિએશન ખાતે હીરા વેપારીઓને ધરના વેપારીઓએ કેપી સંઘવી કંપની પાસેથી રફની ખરીદી કરી દીધી। રફ માટે ગેરંટી પેટે ચેકો વેપારીઓએ ચેક આપ્યા હતા અને 5 વર્ષ પહેલા વેપારીઓને ધંધામાં નુકસાન થતા કંપનીને નાણાં ભરપાઈ કરી સમાધાન કર્યું હતું। કેપી સંઘવી કંપની દ્વારા સમાધાન બાદ પણ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા, પણ પહેલા વેપારીઓ ડાયમંડ એસોસિએશનની માધ્યમથી સમાધાન કર્યું હતું। બેંકમાં રકમ ન હોવાથી ચેકો બાઉન્સ થયા હતા, જેમાં મામલે 13 જેટલા વેપારીઓને એક બાઉન્સ મામલે જેલ પણ થઈ છે। હાલ વેપારીઓએ ખાવાના પર ફાફા પડી રહ્યા છે અને વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની માંગ કરી છે। ડાયમંડ એસોસિએશન દ્વારા કંપનીના લોકોને બોલાવી મધ્યસ્થી કરવાનો પ્રયાસ શરૂ કરાયો છે। આ જૂનો કેસ છે, પહેલાં આની રજૂઆત થઈ ચૂકી છે। જે કેપી સંઘવી કંપની છે, જે તે સમયે આ લોકોએ નુકસાની કરીને ઉઠમણું કર્યું હતું। એ લોકોનું કહેવાનું એવું છે કે અમારી પાસે જે કાંઈ હતું એ મિલકત માલ એનું ભાગે પડતું જે કાંઈ ચૂકવણું ટકાવારી આવતું એ લઈ લીધેલું છે અને ઉપરથી અમારી ઉપર કેસ કરેલા છે, તો એ કેસ પાછા ખેંચાવા જોઈએ એને લઈને રજૂઆત કરવા આવેલા છે અને એનો મીડિયેટર દ્વારા બેસ્ટ રસ્તો કાઢવામાં આવશે એવું હું એમને આશ્વાસન આપું છું। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।